બોર્ડ બરાબર દેખાય છે। આપણે 5 મિનિટમાં શરૂ કરીએ છીએ। કેમ છો બધા? મજામાં? આપણે કાલે આંકડાશાસ્ત્ર ચેપ્ટર પૂરું કર્યું હતું, બરાબર છે? હવે એનાથી આગળ આંકડાશાસ્ત્ર પછી આપણે શરૂ કરીએ 8મું ચેપ્ટર, રાઈટ? 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતિ, જેને કહેવામાં આવે છે ટ્રિગોનોમેટ્રી। ટ્રિગોનોમેટ્રી તો ટ્રિગોનોમેટ્રી છે જે શબ્દ આપણી પાસે, એ વાસ્તવની અંદર 3 શબ્દથી બનેલો છે। ટ્રાય, ગોન અને મેટ્રોન। ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુ અને મેટ્રોન એટલે માપ, મતલબ કે 3 બાજુનું માપન, બરાબર? બધાને દેખાય છે ને? ક્લિયર? બધાને બોર્ડમાં દેખાય છે ને? ક્લિયર? જય, અવાજ સંભળાય છે બરાબર? ઓકે, તો ત્રિકોણમિતિ જે શબ્દ આપણે બોલીએ છીએ એમાં મેં તમને કીધું એમ કે 3 શબ્દ છે કે ટ્રાય, ગોન અને મેટ્રોન, બરાબર? તો એની અંદર 3 બાજુ છે એ ત્રિકોણમાં હોય, ત્રિકોણમાં, એટલે આ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ એ, બી અને સી। આ કાટખૂણો, તો જો કાટખૂણો છે, બ્લર આવે છે,
જોજો થઈ ગયું ક્લિયર? ક્લિયર આવ્યું? हेलो ओके तो काटकोण त्रिकोण है एमां आ खूणो 90 नो छे એટલે એક એ ખૂણો વધ્યો અને એક સી ખૂણો તો આ બેમાંથી આપણે એક ખૂણાને ધારો કે આપણે થીટા ધારી લઈએ થીટા બરાબર આ ખૂણાને આપણે કહીશું થીટા તો આ ખૂણો છે આ એની આ થશે સામેની બાજુ આ થશે એની પાસેની બાજુ અને કાટખૂણાની જે સામેની બાજુ છે એને આપણે કહેશું કર્ણ બરાબર તો આમાંથી આપણે બબે બાજુના ગુણોત્તર લેતા જઈશું આપણી પાસે 3 છે સામેની બાજુ પાસેની બાજુ અને કર્ણ તો બેને આપણે ગુણોત્તર લેતા જઈએ ગુણોત્તર મતલબ ભાગાકાર પહેલું આપણે લઈએ સા એટલે કે સામેની બાજુ અને કર્ણ મતલબ કે શાક શાકને કહેવાય સાઈન પણ આપણે એને ટૂંકમાં લખીએ છીએ SIN સા ક એટલે સાઈન એના પછી પાક એટલે કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ એને કહેવાય કોસાઈન પણ એને આપણે ટૂંકમાં બોલીએ છીએ કોસ આખું નામ સાઈન છે એટલે આપણે આને સાઈન જ વાંચીએ છીએ આખું નામ કોસાઈન છે પણ આપણે ટૂંકમાં એને બોલીએ છીએ કોસ કો એસથી શરૂ થાય સાઈન કોસાઈન એટલે આ બે બાજુ શાક અને આ પાક મતલબ શાક એટલે સાઈન કોસ એટલે પાક બરાબર આને યાદ જ એમ રાખવાના કે ભાઈ ગલીમાં શાકવાળું આવ્યું તો કે શાક કોણ તો કે સાઈન પાક તો કે કોસ હવે આ બેનો આપણે ભાગાકાર કરીએ આ બેનો એટલે કે શાક એના છેદમાં પાક તો આમાંથી ક ઉડી જાય એટલે કે કર્ણ ગયું મતલબ સાના છેદમાં પા એને કહેવાય ટેન્જન્ટ એને આપણે ટૂંકમાં લખીએ છીએ ટેન થીટા બરાબર સા ક એટલે સાઈન પા ક એટલે કોસ અને સાપા એટલે ટેન બરાબર અને અહીંથી આપણને એનું સૂત્ર મળી જશે બીજું કે શાક છે શાક કે જેને આપણે કહીએ છીએ સાઈન પાક એટલે કોસ તો સાઈનના છેદમાં કોસ એને આપણે કહીએ છીએ ટેન બરાબર તો અગત્યનું સૂત્ર છે કે સાઈનના છેદમાં કોસ એટલે ટેન બરાબર તો ફરીથી પાછું એક વખત રિપીટ કરી લ્યો સાઈન એટલે શાક કોસ એટલે પાક અને ટેન એટલે સાપા બરાબર રેડી એટલું જોઈ લ્યો જી બરાબર તો ટેન શાક એટલે સાઈન કોસ એટલે પાક તો શાકના છેદમાં પાક મતલબ સાઈનના છેદમાં કોસ એટલે ટેન હવે આ જે છે ત્રણેય એ ત્રણેયને આપણે વ્યસ્ત કરશું વ્યસ્ત કરીએ મતલબ એકના છેદમાં સાઈન એને કહેવાય કોસેક સાઈનનું વ્યસ્ત એકના છેદમાં સાઈન એટલે કોસેક એકના છેદમાં કોસનું વ્યસ્ત એને કહેવાય સેક એકના છેદમાં કોસ એટલે સેક
અને 1/10 10ને કહેવાય કોટ. બરાબર. તો આનું વ્યસ્ત કર્યું 1/10નું વ્યસ્ત કરીએ એટલે એને કહેવાય કોટ. તો કોટનું સૂત્ર 10નું આપણે વ્યસ્ત કર્યું તો આનું વ્યસ્ત કરીએ તો 10 બરાબર સાઇનના છેદમાં કોસ હતું, એનું વ્યસ્ત કર્યું તો કોટ, કોસના છેદમાં સાઇન. તો આપણી પાસે અગત્યની પહેલાં તો 8 વસ્તુ એવી મળી ગઈ. શાક એટલે સાઇન, પાક એટલે કોસ. આપણે આમે બોલી શકીએ કે સાઇન મતલબ શાક, કોસ મતલબ પાક, 10 મતલબ સા પાક. બરાબર. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જે લોકોને આગળ જતા ગણિત રાખવું છે 11માંથી 11-12માં તમારે ગણિત રાખવું તો ત્રિકોણમિતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર. તો 10 મતલબ સા પા. હવે બધાને આપણે વ્યસ્ત કરતા જાય. સાઇનનું વ્યસ્ત એટલે 1/10 સાઇન, એને કહેવાય કોસેક. કોસનું વ્યસ્ત કરીએ એટલે 1/10 કોસ, એને કહેવાય સેક. અને 10નું વ્યસ્ત એટલે કે 1/10, 1/10ને કહેવાય કોટ. બરાબર. પછી તો કે 10નું સૂત્ર હતું સાઇનના છેદમાં કોસ, તો 10નું વ્યસ્ત થાય કોટ, કોટ એટલે કોસના છેદમાં સાઇન. બરાબર. હવે આમાંથી આ જે કાટકોણ ત્રિકોણ છે તો કર્ણનો વર્ગ પાયથાગોરસ પ્રમાણે AC² બરાબર AB² પ્લસ BC². AC² બરાબર AB² પ્લસ BC². હવે કર્ણ છે, કર્ણ એને આપણે એકમ બનાવવું છે. એકમ મતલબ 1. તો આખા સમીકરણને આપણે પહેલાં તો AC² થી ભાંગી નાખીએ. AC² થી એટલે AC² ગયા આ 1, ABના છેદમાં AC એનો વર્ગ, BCના છેદમાં AC એનો વર્ગ. તો 1 બરાબર ABના છેદમાં AC. AB છે એ સા છે, સા મતલબ સામેની બાજુ છે. AC છે એ કર્ણ છે, એનો વર્ગ. BC એટલે પા અને AC એટલે ક, એનો વર્ગ. બરાબર. એટલે આપણને તો શાક એટલે સાઇન, તો સાઇનનો વર્ગ, પાક એટલે કોસ, કોસનો વર્ગ એના બરાબર 1. બરાબર. તો આપણને પહેલું આ નિત્યસમ મળ્યું કે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર કેટલા થશે તો કે 1. ઓકે. હવે આ જે સમીકરણ છે આપણી પાસે પહેલું, આ પહેલું કે સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ એના બરાબર 1. તો પહેલાં આપણે આ બધા સમીકરણને, બધા જ પદને sin² થી ભાંગી નાખીએ. બધા જને sin² થી. બરાબર. તો sin² કેન્સલ એટલે અહીંયા થશે 1. કોસના છેદમાં સાઇન, તો આપણે હમણાં જ શીખ્યા જો કોસના છેદમાં સાઇન, તો કોસના છેદમાં સાઇનને કહેવાય કોટ એટલે કોટ વર્ગ. અને 1/10 સાઇન, 1/10 સાઇન એટલે એને કહેવાય કોસેક. બરાબર. તો આમાંથી આપણને બીજું સૂત્ર મળ્યું કે 1 પ્લસ કોટ વર્ગ, એકમાં કોટ વર્ગ ઉમેરો તો આપણને શું મળશે? કોસેક વર્ગ. બરાબર. અને પછી જેમ આપણે બધાને sin² થી ભાંગ્યું એમ આપણે બધાને cos² થી ભાંગી નાખીએ. sin² પ્લસ cos² બરાબર 1. તો બધાને આપણે cos² થી ભાંગી નાખીએ. બરાબર. તો cos² ગયા, સાઇન વર્ગના છેદમાં કોસ વર્ગ એટલે એ આપણને મળશે tan² પ્લસ 1. 1/10 કોસ, તો આપણે હમણાં જ શીખ્યા કે 1/10 કોસ એને કહેવાય સેક, મતલબ સેક વર્ગ થીટા. રાઈટ. તો આપણને 3 વર્ગવાળા પદ મળ્યા જેને નિત્યસમ કહેવાય. શું કહેવાય? નિત્યસમ. બરાબર.
નિત્ય સમ. તો પેલું સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ એના બરાબર 1. હવે એક સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ બરાબર 1 એ એકે પૂરું થયું નિત્ય સમ. બાકીના બે એકે શરૂ થાય 1 પ્લસ 1 પ્લસ. જો ટેન વર્ગ ઉમેરીએ તો સેક વર્ગ મળે. ટેન વર્ગ ઉમેરો તો સેક વર્ગ મળે. એમ કોટ વર્ગ ઉમેરો કોટ વર્ગ તો આમે શું મળે? કોસેક વર્ગ. બરાબર. પણ નિત્યસમ વર્ગવાળા માટે જ હોય, વર્ગ વગર હોય નહીં. રેડી? ચાલો આટલું બધાને ક્લિયર? ફટાફટ આન્સર આપો. આટલું રેડી બધાને? જવાબ દેવામાં લોભ ન કરાય. હા હા ઓકે ઓકે ઓકે. તો આપણે પેલું સ્વાધ્યાય 8.1 લઈએ, જેમાં તો 8.1 સ્વાધ્યાયમાં આપણે પહેલાં વહેલા એવું આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે. બરાબર. અને એબી બરાબર 24 સેમી છે અને બીસી આપેલું છે 7. બ્લર આવે છે, જોજે. ઓકે, હું કરી નાખ ને બીજું હું. થઈ ગયું ક્લિયર? થઈ ગયું ક્લિયર? જો 8.1 એમાં પેલો ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે, આ એ અને સી. એબી બરાબર આપણને આપેલા છે 24, બીસી આપેલું છે 7. તો આપણને પેલું આવું કીધું છે કે સાઇન એ, પછી કોસ એ, પછી બીજામાં કીધું છે સાઇન સી અને કોસ સી. બરાબર. આ 4 મેળવવા છે. તો આપણે સૌથી પહેલાં આખા ચેપ્ટરમાં પહેલો વિભાગ આ ભણીએ છીએ. એમાં ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં બે બાજુ આપેલી હોય જ. સાઇન હોય કે કોસ હોય કે ટેન હોય કે કોસેક હોય કે સેક હોય કે કોટ હોય, કોઈ પણ બે બાજુ હંમેશા હોય ને હોય જ. કોઈ દી એવું માપ ના હોય જેમાં એક જ બાજુ હોય. તો પાયથાગોરસ પ્રમાણે પહેલાં ત્રીજી બાજુ મેળવી લેવાની હંમેશા બધા દાખલામાં. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર.
તો એ બી બરાબર છે 24 એનો વર્ગ, બીસી બરાબર 7 એનો વર્ગ, એટલે 24નો વર્ગ 576, 7નો વર્ગ 49, એટલે એસી સ્ક્વેર બરાબર થશે 625. તો એસી બરાબર કેટલા મળશે? 25. હાલો, આ એસી મળી ગયું, એસી બરાબર 25. હવે સાઈન એ, આપણે એ ખૂણો લઈ, પહેલાં હંમેશા ખૂણો જોવાનો, એ ખૂણો, એ ખૂણા પાસે ઊભી અને આપણે બોલવાનું સાઈન, અહીંયા એ પાસે ઊભું રહેવાનું, એ પાસેની ત્યાં ઊભું રહીને આપણે શું બોલવાનું? સાઈન. સાઈન એટલે સા ક, હંમેશા બધાનું ગુજરાતીમાં નામ, સાઈનને ગુજરાતીમાં નામ આપણે શું આપ્યું? સા ક. કોસને શું નામ આપ્યું? પા ક. ટેનને શું નામ આપ્યું? સા પા. આ ત્રણમાં જ બધું રમવાનું. તો સાઈન એટલે શાક, આમ. તો એ પાસે ઊભું રહેવાનું, અને સા એટલે સામેની બાજુ, સામેની બાજુ છે બીસી અને કર્ણ છે એસી. તો સામેની બાજુ બીસી છે 7 અને એસી કેટલું? તો કે 25. હવે આપણે એ લઈને કોસ, કોસ એટલે તો કે પા ક, પાસેની બાજુ એ બી, એની પાસેની બાજુ એ બી, અને કર્ણ એટલે એસી. તો એ બી એટલે 24 અને એસી એટલે 25. પછી એવી રીતે સી લઈને સાઈન, સી લઈ અને સાઈન, સાઈન એટલે સામેની બાજુ, સી લઈને સાઈન, સાઈન એટલે તો કે સા ક, ગુજરાતીમાં નામ બાજુમાં લખી જ લેવાય. સી છે એની સામેની બાજુ થશે એ બી અને કર્ણ થશે એસી. તો એ બી એટલે 24, એસી એટલે 25. પછી સી લઈને કોસ, કોસ એટલે પાક, બરાબર. તો સીની પાસેની બાજુ થશે બીસી અને કર્ણ થશે એસી, એટલે કે 7/25. બરાબર. પહેલાં ખૂણો જોવાનું, પછી ગુણોત્તર જોવાનો. ગુણોત્તર કે કોનો ગુણોત્તર છે? તો કે કોસ છે. કોસ એટલે પાક, સી લઈને સાઈન, સાઈન એટલે શાક. બરાબર. તો આપણને પહેલો દાખલો આપ્યો તો, પછી બીજો આકૃતિ આપણને એક આપેલી છે, આકૃતિ આપી, આ ક્યુ અને આ આર, અહીંયા છે 12, અહીંયા છે 13. બરાબર. પછી આકૃતિમાં એમ કીધું છે કે tan p માઇનસ કોટ આર, tan p માઇનસ કોટ આર, આની કિંમત આપણને મેળવો. બરાબર. તો બધામાં પહેલી વાત તો એ છે કે બે બાજુ છે જ, ત્રીજી બાજુ મેળવી લ્યો. બરાબર. તો આપણી પાસે સૂત્ર પ્રમાણે જોવા જાય તો કર્ણનો વર્ગ એટલે કે પીઆરનો વર્ગ બરાબર PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. તો પીઆર બરાબર છે 13, 13નો વર્ગ એટલે 169, PQ બરાબર છે 12, 12નો વર્ગ એટલે 144 પ્લસ QRનો વર્ગ. 144 આ બાજુ લઈ તો 169 માઇનસ 144 એના બરાબર QR સ્ક્વેર. તો QR સ્ક્વેર બરાબર થશે 25, એટલે QR બરાબર આપણને કેટલા મળશે? 5. થઈ ગયું. તો આપણા માટે એક જ કામ અગત્યનું છે કે ત્રિકોણમાં બે બાજુ હતી, ત્રીજી બાજુ મેળવી લેવાની. અને આવા મોસ્ટ ઓફ દાખલા છે કે જેમાં બે બાજુ તો આપેલી હશે જ અને હોય જ. બરાબર. હવે પી લઈ, પી ખૂણો, અને આપણે શું લેવાનું? tan. પી લઈ અને tan, આ પી ખૂણો, tan, tanનું નામ છે સા પા. પી લઈ tan એટલે સા અને પા, સા પા, માઇનસ આર લઈને કોટ, આર લઈને કોટ. હવે કોટ એટલે ટેનનું વ્યસ્ત. પહેલાં એ ધ્યાન રાખવાનું, સૂત્ર ફરજિયાત પહેલાં 8-10 વાર 15 વાર લખો. બરાબર. કોટ એટલે કોનું વ્યસ્ત? ટેનનું. ટેન એટલે સા પા, તો એનું ઊંધું શું થાય? તો કે પા સા.
તો આર પાસે લઈ અને પા એટલે 5, સા એટલે સામેની બાજુ, તો આ 5/12 ગયા, જવાબ 0. ખાલી એટલું જ, હાવ એટલે હાવ હેલા સ્ટેપ. 2 બાજુ આપે, ત્રીજી બાજુ ગોતી લીધી. રેડી? હવે પી લઈને 10, 10 એટલે સા પા, કોટ એટલે 10નું વ્યસ્ત, 10 એટલે સા પા, 10 એટલે સા પા, એનું ઊંધું કરો એટલે પા સા. બરાબર? આર લઈ પા સા. એના પછી જો ચોથો દાખલો છે, ત્રીજો, સાઇન એ એના બરાબર છે 3/4. તો આપણે એમ કીધું છે કે કોસ એ અને ટેન એ આની ગણતરી કરો. બરાબર? ચોથા દાખલામાં 15 કોટ એ એના બરાબર 8. તો આપણે એમ કીધું છે કે સાઇન એ અને સેક એ આની ગણતરી કરો. પછી પાંચમા દાખલામાં સેક થીટા બરાબર 13/12. તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવો. રાઈટ? તો આમાં આપણે જોઈએ તો બધામાં તમે જો એક એક કિંમત આપેલી જ છે. જો આમાં સાઇન એ કેટલા આપેલા છે? 3/4. એ તમને કીધું ને, 2 બાજુ તો હંમેશા હોય જ બધાય દાખલામાં, નકર થોડાક દાખલા થાય. આ ત્રિકોણ છે, ધારો કે અહીંયા નામ આપી દઉં હું એ, આ બી અને સી. સાઇન એ આપેલું છે, સાઇન એ આ કેટલું છે? તો કે 3/4. તો એ લઈ અને આપણે સાઇન બોલવાનું છે. એ પાસે ઊભું રહેવાનું અને સાઇન બોલવાનું. સાઇન એટલે સા ક. આમાં ખાલી શાક પાક ને સાપા ઉપર ચેપ્ટર આખું આવી જાય. એ લઈ અને સાઇન એટલે સા ક, સામેની બાજુ અને કર્ણ એટલે એસી. એ ખૂણો લઈ એ અને સામેની બાજુ એટલે સા અને કર્ણ એટલે એસી, એના બરાબર છે 3/4. બરાબર? હવે તો કે આનું માપ મેળવવા, તો આ બેનો ભાગાકાર 3/4 છે. તો આપણે એસી છે ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ, 3ને છેદમાં લઈ લઈએ. અથવા તો ડાયરેક્ટ કરવું હોય તો આના બરાબર આપણે કે ધારી લઈએ. એટલે બીસી બરાબર થઈ જશે 3K અને એસી બરાબર થઈ જશે 4K. તો બીસી છે આપણે બીજા ચેપ્ટરમાં લખતા એમ -b/a હતું, તો સામે જેટલા હોય એટલા કે. તો બીસી બરાબર 3K અને એસી બરાબર 4K. હવે ખરેખર આપણે જોવા જઈએ આમાં તો સાઇન એ આપેલું હતું. હવે ખરેખર અહીંથી આપણે કેમ ગણતરી કરી હોય તો કે એસીને સામે લઈ ગયા, આમ BC/3 બરાબર AC/4 એના બરાબર કે. રેડી? એટલે BC/3 એના બરાબર કે અને AC/4 એના બરાબર કે. એટલે BC બરાબર થશે 3K અને AC બરાબર થશે 4K. હવે આપણી પાસે તો કે મૂળભૂત એક જ રીત છે. ગમે એટલા દાખલા તમે લ્યો, 2 બાજુ છે, ત્રીજી બાજુ પહેલાં મેળવી લઈએ. તો AC² બરાબર BC² પ્લસ AB². તો AC બરાબર છે 4K, એનો વર્ગ કરીએ એટલે 16K². BC બરાબર 3K એટલે 9K² પ્લસ AB². 9ને આ બાજુ લઈ લઈએ તો 16માંથી 9 ગયા એટલે 7K² એના બરાબર AB². બે બાજુ વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ. તો AB બરાબર થશે √7 અને K. 7નું વર્ગમૂળ એટલે √7, K² નું વર્ગમૂળ K. તો આપણને AB બરાબર શું મળશે? તો કે √7K. થઈ ગયું? તો આપણી પાસે એક જ વાત છે કે 2 બાજુ છે, સાઇન મતલબ સા ક, 2 બાજુ હતી, ત્રીજી બાજુ મેળવી લ્યું. બસ હવે તો એ લઈને શું જોવાનું? કોસ. એ પાસે ઊભું રહેવાનું અને કોસ એટલે પાસેની બાજુ
પાસેની બાજુ એના છેદમાં કર્ણ કે 11 એ લઈને 10 10 એટલે સા પા આ સા આ પા કે 11 3/√7 તો એ લઈને 10 10 એટલે સા પા બરાબર કોસ હોય તો પાસેની બાજુ એના છેદમાં કર્ણ પછી ચોથો 15 કોટ એ એના બરાબર આપણને કેટલા આપ્યા છે 8 બરાબર તો એમાંય છે તો એક જ નિયમ કે 15 કોટ એ બરાબર 8 એટલે કોટ એ બરાબર 8 છેદમાં 15 બરાબર હવે કોટનું વ્યસ્ત હંમેશા દાખલો કાં સાઇનથી કરાય કાં કોસથી અને કાં તો ટેનથી તો 10નું વ્યસ્ત કોટ એમ કોટનું વ્યસ્ત 10 15 છેદમાં 8 થઈ ગયું આ ત્રિકોણ આને કહી દઈએ આપણે એ આ બી આ સી આ તો કાટખૂણો છે જ તો 10 એ લઈને 10 નું નામ તો કે સા પા એ લઈ અને 10 એટલે સા આ સા અને આ પા સા પા બરાબર 15 છેદમાં 8 આના બરાબર આપણે ધારી લેશું કે તો બીસી બરાબર થઈ જશે 15 કે અને એ બી બરાબર 8 કે બરાબર બસ હવે કાટકોણ ત્રિકોણ છે તો એસી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર તો બીસી બરાબર છે 15 કે એનો વર્ગ કરીએ એટલે 15નો વર્ગ એટલે 225 કે સ્ક્વેર એ બી બરાબર 8 કે એનો વર્ગ કરીએ એટલે 64 તો એસી સ્ક્વેર બરાબર થશે 289 કે સ્ક્વેર તો એસી બરાબર થશે 17 કે આ મળી ગયું એસી બરાબર તો મૂળભૂત એક જ હતી કોટ એટલે આપ્યું હતું 8 છેદમાં 15 કોટનું પહેલાં આપણે વ્યસ્ત કરી નાખ્યું એટલે 10 થઈ ગયું 10 એટલા માટે વ્યસ્ત કરીએ કે બોલવામાં આપણે મજા આવે સાઇન હોય તો સા કો કોસ હોય તો પા કો એમ 10 હોય તો સા કો એટલે સાઇન પાક એટલે કોસ 10 એટલે સાપા તો 10 હતું તો 10 એટલે મતલબ સા પા બીસીના છેદમાં એ બી એના બરાબર આપણે ધારી લીધું કે તો બીસી બરાબર 15 કે એ બી બરાબર 8 કે બરાબર બસ પાયથાગોરસ ઉપરથી ત્રીજી બાજુ મળી ગઈ હવે તમારે જોતું છે એ જો એ લઈને શું લેવાનું છે સાઇન એ લઈ અને સાઇન એટલે સામેની બાજુ અને કર્ણ આ કે ગયા એટલે 15 છેદમાં 17 બરાબર પછી આ સાઇન મળ્યું પછી સેક એ બરાબર સેક એટલે કોસનું વ્યસ્ત થાય જો આ પેલા વ્યસ્ત જલ્દી આવડવું જોઈએ સાઇનનું વ્યસ્ત તો કે કોસેક બરાબર કોસનું વ્યસ્ત તો કે સેક એમાં એમ ધ્યાન રખાય જો સાઇન છે સાઇન એનું વ્યસ્ત કોસેક થાય બરાબર 1 છેદમાં સાઇન 1 છેદમાં કોસ હોય તો સેક 1 છેદમાં ટેન હોય તો કોટ બરાબર આને કેમ ધ્યાન રખાય જો આમાં છે ને કોસમાં અહીંયા આગળ કો છે તો અહીંયા આગળ નામમાં ન હોય જો અહીંયા CO છે કો તો એના વ્યસ્તમાં નથી જો બરાબર એટલે આપણે ખબર પડે નામમાં હોય તો વ્યસ્તમાં ન હોય અહીંયા વ્યસ્તમાં છે જો કો છે વ્યસ્તમાં છે ને તો નામમાં ન હોય નામમાં જો એસથી શરૂ થાય કો નથી એટલે ખબર પડી ગઈ નામમાં હોય તો વ્યસ્તમાં ન હોય વ્યસ્તમાં હોય તો નામમાં ન હોય આ એમ જ છે જો કો તો અહીંયા નથી જો અહીંયા ટી છે ને ટી તો અહીંયા ટીથી શરૂ થાય એટલે હાવ હેલું યાદ રાખવાનું થઈ ગયું હોય કો છે કો જો હોય તો એના નામમાં ન હોય જો અહીંયા કો છે નામમાં નથી અહીંયા નથી કો નથી તો અહીં છે જો અહીંયા કો છે તો અહીં નથી જો
અહીં ટી છે તો ટીથી શરૂ થાય 10. અહીંયા કો નથી તો નામમાંથી શરૂ કરો. કો એસ તો છે જ કોસ. અહીંયા કો છે એટલે અહીં નથી, એસથી શરૂ થાય સાઈન. બરાબર. એટલે એકદમ સહેલો રસ્તો છે કે આપણને ઝડપથી યાદ રહી જાય. હવે સેક. તો સેક છે, સેક એટલે કોષનું વ્યસ્ત થાય આમ. તો કોષ એટલે શું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ એનું ઊંધું. પહેલાં કર્ણ, આ એ છે એ પહેલાં કર્ણ ને એની પાસેની બાજુ કે ગયા 17/8. બરાબર. એવું લાગે ને તો પહેલાં કોષ બોલી લેવાય. પાસેની બાજુ છેદમાં કર્ણ એનું ઊંધું 17/8. સાઈન મળી ગયું, સેક મળી ગયું. થઈ ગયા. 2 જ પૂછ્યા હતા. આમાં આપણે સેક આપ્યું છે. જો સેક, તો સેક આપે. બરાબર. તો સેક આપ્યું હોય તો પહેલાં આપણે શું કરાય? એનું વ્યસ્ત અહીં જોઈ લો. આગળ કો નથી એટલે કો લગાડી દઈએ, નામ બની ગયું. કોસ થીટા થઈ જશે 12/13. બરાબર. રીત તો એક જ છે. આ થીટા ખૂણો. બરાબર. આ એ બી સી આ ખૂણો 90. સૌથી મોટા વધારે કોઈ પણ પ્રશ્ન જો કોઈ પણ આંકડા આપે, માપ આપે બે બાજુના, કોસ, કોસ એટલે પાસેની બાજુ, આની પાસેની બાજુ એના છેદમાં કર્ણ, આ થશે 12/13. પાસેની બાજુ છેદમાં કર્ણ. આના બરાબર આપણે ધારી લઈએ કે. તો બીસી બરાબર થશે 12K. બીસી બરાબર 12K. આ 12K. અને એસી બરાબર થશે 13K. બરાબર. હાલો, બીસી મળી ગયું 12K અને એસી, તો કે એસી આપણી પાસે છે 13K. બે ભાગ તો છે જ બાજુના. હવે આપણે ત્રીજી બાજુ મેળવી લઈએ. તો ત્રીજી બાજુ થશે AC² બરાબર AB² પ્લસ BC². AC બરાબર છે 13K. એનો વર્ગ કરીએ એટલે 13 નો વર્ગ 169. AB², BC બરાબર 144K². બરાબર. હવે 144 આ બાજુ આવે એટલે માઇનસ, તો 169 માઇનસ 144 એટલે થાય 25K². 25K². તો AB બરાબર આપણને શું મળશે? 5K. થઈ ગયું. એક જ ઈરાદો, કોઈ પણ દાખલા લ્યો, બે બાજુ આપે ત્રીજી બાજુ મેળવો, બે બાજુ આપે 3 ને 4 ત્રીજી બાજુ મેળવો, બે બાજુ આપે ત્રીજી બાજુ મેળવો છે. આ દાખલાની એક પેટર્ન છે કે બે બાજુનો માપ રકમમાં હોય જ, એમાંથી આપણે ત્રીજી બાજુ મેળવી લ્યો. હવે આપણને એમ કીધું છે કે 6 તમારે ગુણોત્તર મેળવવાના. બરાબર. તો 6 આપણને આવડે જ છે, એમાં કાંઈ નવું છે નહીં. સાઈન એટલે તો કે સા એટલે સામેની બાજુ, થીટા લઈ ખૂણો થીટા, સામેની બાજુ એના છેદમાં કર્ણ સા ક, પછી એની કિંમત મૂકતું જવાનું. AB બરાબર છે 5K, AC બરાબર 13K, K ગયા 5/13. બરાબર. આ શું મળશે આપણને? સાઈન. પછી કોસ. તો કોસ થીટા લઈએ આપણે, તો કોસ એટલે થશે ભટકાય છે. તો કોસ થીટા એટલે પાસેની બાજુ એના છેદમાં કર્ણ, એટલે કે 12K એના છેદમાં 13K, K ગયા 12/13. પછી 10 એટલે સામેની બાજુ પાસેની બાજુ, સા પા, K ગયા એટલે 5/12. બરાબર. તો સાઈન મળી ગયું, કોસ મળી ગયું, 10 મળી ગયું. બરાબર.
આનું આપણે વ્યસ્ત કરી નાખશું સાઇનનું. હવે સાઇનનું વ્યસ્ત કરશું, આ સાઇનનું આપણે વ્યસ્ત કરી નાખીએ એટલે એ થઈ જશે કોસેક. કોસેક થશે 13/5 સાઇનનું વ્યસ્ત. જો અહીં આગળ CO નથી એટલે CO કોસેક. અહીંયા કોસ એનું વ્યસ્ત કરીએ એટલે સેક, એ થશે 13/12. એ વ્યસ્ત કરતું જવાય. 80/BC, ખાલી વ્યસ્ત નામ બદલાવતું જવાનું. 10નું વ્યસ્ત કરીએ એટલે કોટ, બરાબર, 12/5. એટલે તમને સાઇન આવડી જાય તો વ્યસ્ત કરો એટલે કોસેક. કોસ આવડી ગયું, પાક, શાક, આ પાક. કોસનું વ્યસ્ત કરો એટલે એ થઈ ગયું સેક. 10 સા એનું વ્યસ્ત કરો એટલે કોટ. ઓકે, ચાલો એટલા સુધી ક્લિયર બધાને? આમાં કાંઈ ડાઉટ, કાંઈ ન ખબર પડી એવું છે? ઓકે, એટલું રેડી? મારાથી જવાબ આપો. ઓકે, જો એની આગળ પછી છઠ્ઠો દાખલો છે, બરાબર. એમાં એવું આપેલું છે કે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે. એવા લઘુકોણ. લઘુકોણ મતલબ તો કે 90 કરતાં નાના, કે જેથી cos A એના બરાબર થશે cos B. તો આપણે એવું કીધું કે સાબિત કરો કે ખૂણો A એના બરાબર ખૂણો B, બરાબર. A અને B એવા લઘુકોણ છે એવું આપણને આપેલું છે, બરાબર. તો આમાં જો આપણે બે અલગ અલગ ત્રિકોણ લેવા જઈએ, જો આ ખૂણો A અને ખૂણો B, બરાબર, બે આપણે અલગ અલગ ત્રિકોણમાં આમાં બે રીતે થાય. એક જ ત્રિકોણમાં બે ખૂણા લઈ શકાય અને બે અલગ અલગ લઈ શકાય. ડિપેન્ડિંગ કેટલા માર્કમાં પૂછાણું છે. જો તમને 2 માર્કમાં પૂછાણું હોય, 2 માર્કમાં, બરાબર, તો પછી આપણે એવું કરી શકીએ કે એક જ ત્રિકોણમાં લઈ લ્યો તો ચાલે. પણ 3 માર્કમાં પૂછાય તો અલગ અલગ લેવા પડે, બરાબર. તો અહીંયા આપણે બાકીના નામ આપી દઈએ કે અહીંયા C કહી દઉં, અહીંયા D કહી દઉં, બરાબર. અહીંયા આપણે E કહી દઈએ, અહીંયા કહી દઈએ F. તો આપણને આપેલું છે એવું cos A બરાબર cos B, બરાબર. cos A એના બરાબર cos B. તો A લઈને આપણે શું લેવાનું છે? cos. cos એટલે પાસેની બાજુ, A છે એની પાસેની બાજુ AC અને કર્ણ એટલે AD. B લઈને cos. cos એટલે પાસેની બાજુ, B લઈને cos એટલે પાસેની બાજુ એના છેદમાં કર્ણો, બરાબર. હવે તો કે આના બરાબર આપણે ધારી લઈએ કે, તો આ AD સામે જવા દે, B ને છેદમાં લઈ લઈએ, બરાબર. તો AC અથવા તમે હમણાં એમને રાખશો, આને છેદમાં લ્યો એટલે AC ના છેદમાં BE
એસી એના છેદમાં બીઈ બરાબર એડીના છેદમાં બીએફ એના બરાબર કે. ટૂંકમાં આને ભાગાકારમાંથી ગુણાકારમાં અને છેદમાં. તો એસી બરાબર આપણને મળશે બીઈ ઇન્ટુ કે. ટૂંકમાં અહીંયા કેમ હોય આના બરાબર એ કે અને એડી આને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાવ એટલે બીએફ ઇન્ટુ કે. બરાબર. તો આપણને એસીની કિંમત મળી ગઈ. એસીની કિંમત થઈ ગઈ બીઈ ઇન્ટુ કે અને એડી છે એડી એની કિંમત થઈ ગઈ બીએફ ઇન્ટુ કે. બરાબર. બસ હવે બે કાટકોણ ત્રિકોણ છે બેમાં પાયથાગોરસ લેતા જાય. આમાં પાયથાગોરસ લેશો એટલે એડી સ્ક્વેર બરાબર સીડી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો એડીની કિંમત મૂકશું આપણે બીએફ કે એડી એનો વર્ગ કરીએ એટલે બીએફનો સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર સીડી સ્ક્વેર આ સીડી સ્ક્વેર પ્લસ એસી બરાબર છે બીઈ એનો સ્ક્વેર ઇન્ટુ થઈ જશે કે સ્ક્વેર. બરાબર. હું આ સાઈડ લઈ લઉં તો બીએફ સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર અને આ સાઈડ લેવું એટલે માઇનસ બીઈ સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર એના બરાબર સીડી સ્ક્વેર. તો આમાંથી કે સ્ક્વેર સામાન્ય કાઢી નાખીએ એટલે સીડી સ્ક્વેર બરાબર બેમાંથી કે સ્ક્વેર સામાન્ય કાઢીએ એટલે બીએફ સ્ક્વેર માઇનસ થશે બીઈ સ્ક્વેર. બરાબર. તો આપણને આ પહેલું પદ મળશે સીડી સ્ક્વેર. ઓકે. હવે આ મહિનો બરાબર. હવે આપણી પાસે બીજો ત્રિકોણ છે. આ ત્રિકોણ બી ઈ અને એફમાં કર્ણનો વર્ગ એટલે કે બીએફ સ્ક્વેર બરાબર ઈએફ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરાબર. હવે આનો આ સાઈડ લઈ લો તો બીએફ સ્ક્વેર માઇનસ બીઈ સ્ક્વેર એના બરાબર થઈ જશે ઈએફ સ્ક્વેર. તો બી અને આ સાઈડ લીધું તો બીએફ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર ઈએફ સ્ક્વેર. જો આની કિંમત અહીં મૂકી દઈએ ધારો કે આને આપણે સમીકરણ 1 કહી દઈએ અને સમીકરણ 2 કહી દઈએ તો સીડી સ્ક્વેર બરાબર કે સ્ક્વેર બીએફ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એના બરાબર શું થશે તો કે ઈએફ સ્ક્વેર. બરાબર. તો બેમાંથી આપણે વર્ગ કાઢી નાખીએ એટલે સીડીની કિંમત થશે સીડી બરાબર થશે કે ઇન્ટુ ઈએફ. કોની કિંમત સીડીની કિંમત થશે કે ઇન્ટુ ઈએફ. બરાબર. હવે આપણે તો સાબિત કરવું છે કે ખૂણો એ અને ખૂણો બી સરખા છે. તો હવે બે ત્રિકોણમાં જોઈએ આપણે આમાં તો એસીની કિંમત આપણી પાસે છે એડીની કિંમત છે સીડીની કિંમત છે આ ત્રણેય કિંમત આપણી પાસે છે. બરાબર. હવે આપણે તો કે આ ઈએફ છે ઈએફ અહીં છે ઈએફ. બરાબર. તો આપણે બાજુના માપ સમપ્રમાણમાં લેવા જઈએ. જો આ બેનું બાજુનું માપ આપણે લઈએ સીડી બરાબર. હવે બીએફ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે એના બરાબર તો ઈએફ લખાય. હવે તમે આનાથી છેદમાં લઈ લ્યો ખાલી. બરાબર. આને ઈએફને છેદમાં જવા દો એટલે સીડીના છેદમાં થશે ઈએફ સીડીના છેદમાં ઈએફ એના બરાબર શું મળશે તો કે કે. બરાબર. પછી આપણી પાસે આ છે જો એસી અહીંયા બીને છેદમાં જવા દો એટલે એસીના છેદમાં બી એના બરાબર એ કે. અહીંયા બીએફને છેદમાં જવા દો તો એડીના છેદમાં બીએફ
એના બરાબર એ કે. તો જો ત્રણેયના માપ છે ને એ સમપ્રમાણમાં છે. જો ત્રણેય બરાબર કે આવી ગયું. જો ત્રણેય બાજુના માપ સમપ્રમાણમાં હોય તો આપણી પાસે શરત હતી બા બા બા. બરાબર. ખરેખર કંઈ છે ને એક આની કિંમત મૂકો bf² - b², એના બરાબર છે EF². બરાબર. તો બાબા શરત પ્રમાણે ત્રિકોણ DCA સમરૂપ થાય ત્રિકોણ FEB. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો બાજુના માપ સમપ્રમાણમાં હોય અને એના ખૂણાઓ છે એ એકરૂપ હોય. રેડી. તો આ ખૂણા છે A અને B માટે ખૂણાઓ એકરૂપ થાય A એકરૂપ B, એટલે કે ખૂણો A બરાબર B. બરાબર. તો આટલા સુધી આપણે કરવાનું છે. બરાબર. ક્યાં સુધી? તો કે દાખલા નંબર 6 સુધી. ઓકે. બાકીનું આગળ આપણે કાલે વધશું. 5-7 મિનિટ છે. ઓકે.